વાગરામાં ખનીજ ચોરો પર મોટી કાર્યવાહી 18 ડમ્પર 2 હેક્ઝાવેટર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે। શુક્લતીર્થમાં નર્મદા નદીમાં 4 લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ સાંસદ મનસુખ વસાવાએ તંત્ર સામે કરેલા આક્ષેપો બાદ હવે માટી ખનન કરનારાઓ સામે તંત્રએ તવાઈ બોલાવી છે। 18 ડમ્પર 2 હેક્ઝાવેટર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ખનીજ ચોરી અંગે સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ બાદ વહીવટીતંત્રએ ખનીજ ચોરો પર મોટી કાર્યવાહી કરી છે, જેમાં 18 ડમ્પર 2 હેક્ઝાવેટર સહિત 5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી રચના ઓઝા તથા એસડીએમ મનીષા મવાણીએ તેમની ટીમ સાથે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 18 ડમ્પર સહિત 5.2 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહ્યું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજી સુધી બહાર આવી નથી। TV18 ન્યૂઝ ભરૂચ।